રામ રામ મારી રામ રામ મારી રામ દરેક ને મારા રામ રામ દરેક ને મારા મહાકાળી ના ખૂબ રામ રામ દરેક ને મારા મેલડી ના રામ રામ ભલે રામ દરેક ને મારા જોગણી ના ખૂબ રામ 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 એવા મારા ધરતી ના ધણી ગુગા ના ખૂબ રામ રામ તમારે ઘેર બેઠેલી દરેક માતાઓના મારા ખૂબ રામ રામ પેલા તો આ વસ્તીની આ ભૂમિની ભલે રામ રામ મારા હર સિદ્ધિના ખૂબ રામ રામ તમારા ઘેર બેઠેલી એવી ખોડિયારના મારા ખૂબ રામ રામ ચામુંડાના રામ આશાપુરાના રામ દરેકની માતાઓના મારા ખૂબ રામ હો આજ ભલે રામ રામ આજ જો કદાચ હું માતા આ વસ્તીમાં મળી અને આ પરિવારમાં જો કદાચ આવી હોય ને ગોડાઓ રામ ભલે રામ દરેકનો શાંતિ રાખજો ઓલ્યા થોડી ભલે રામ રાખજો ભાઈ કે આ વસ્તીનો ભાવ જો ના આવીશું હો મળી ભલે રામ એટલે કે એમને એમ ગોડા માતા તો અહીં જતી નથી હો ભલે રામ જો કદાચ તમારો ભાવ ના હોય મારી પર વિશ્વાસ ના હોય ને તો માતા તો અહીં જતી નથી ભલે રામ સત્રસિંહ ભાઈ ના કેવા કર્મ હશે રવિવારની ગાદી એના વગડા આવી હશે ભાઈ રે રે માવી થાતા એ લેખ લગ્યા છે કાળકા કેર પગલો પાડશે માં ઘર મારું નોનું છે ઓહર્યું નોનું છે પણ મન મારું મોટું છે એ આવજે મારી કાકા બોલો ને ભલે રોમ હશે મારી રોમની રજા હે ભાઈ અને એમનો ભાવ હશે અને જ્યારે મારો રોમ રાજી રહ્યો હશે તો હું વસ્તીમાં ને કુળદેવીમાં આવી છું આવું માતા હે ભાઈ ભલે રામ એવી મારા જેવી દરેક ને ઘેર કુળદેવીઓ બેઠેલી છે ભાઈ હાસુ ખોટું દરેક ને ઘેર અલગ અલગ કુળના દીવા અલગ અલગ તમારી કુળની દેવીઓ દરેક ને પેલા તો મારા ખૂબ રામ જો કદાચ મારી વસ્તીમાં દર રવિવારે ગાડી પર બેસતી હોય હે ભાઈ હાસુ ખોટું અને આજ કોક મારા રોમના એવા લેખ હશે કે આ વિસ્તારમાં અને આ વસ્તીમાં ગોડા હું આવી હે ભાઈ ભલે રામ હું માતા એવું કહું કે દુઃખ તો ગોડાઉં ભલે રામ તમારા જીવનમાં દરેક દુઃખી છે આવું માતા જોવું હે ભાઈ કોઈ રૂપિયા વાળો હોય કોઈ વગર રૂપિયા વાળો હોય પણ કોઈ સુખી જોતી નથી આવું માતા કહું ભલે રામ કંઈક ને કંઈક વાતે દરેક તકલીફ મજુ માતા જોવું આવું માતા એવું કહું હે ભાઈ પણ તમારે ગમે તેટલું મોટું દુઃખ હોય હે ભાઈ તમારે ગમે તેટલું મોટું દુઃખ હોય પણ એ દરેક દુઃખનો સમાધાન હે ભાઈ દરેક દુઃખનો સમાધાન તમારે ઘેર બેઠેલી માતા જ છે આવું માતા ભલે રામ હવે જો કદાચ હું આવી ગાડી પર બેસતી હોય ભાઈ હું તો મારી વસ્તીની કુળદેવી રહી ને એ જ રીતના તમારે ઘેરે મારા જેવી કુળદેવી બેઠી છે એટલું યાદ રાખજો હે ભાઈ ભલે રામ એક બીજું કે જો કદાચ તમે મારા દર્શન દરેક આયા ભાઈ દરેક પોતપોતાનું દુઃખ લઈને આયા હશો માતા જોઉં છું હે ભાઈ દરેક અલગ અલગ ભાવ લઈને આયા હશે કે કોક મહાકાળી માતા જીએ તમારા દુઃખનું સમાધાન મળે તો માતા
અમારા પરિવાર પર જોશે, અમારા દુઃખનું સમાધાન લાવશે. માડી માડી હે ભાઈ, ખરું કે માડી. ગમે તેવી તકલીફ હશે તો કઈ કે ગોગડિયા ધામમાં ગાદી ભરાય, એ ગાદીની માતા કોક રાવણોની વસ્તીની માતા માડી માડી કોઈ તમારા દુઃખનું સમાધાન લાવશે. માડી 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 સાચું માડી દરેક મારા પારે આવે હે ભાઈ, માડી અને હું ભાવ તમારો અને તમારો વિશ્વાસ હું માતા તૂટવા નથી દેતી. આવું માતા ખરું માડી 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 સાચું માડી અભિમાનથી તો બોલતી નથી હે ભાઈ. માડી માડી દરેકનું કોઈને કેન્સર લઈ મટાડ્યા હે ભાઈ. હા માડી અલગ અલગ રૂપે કેટલાનો ગોડાઓ મેં દુઃખનું સમાધાન કર્યું. માડી માડી એ કહેતી તો નથી, પણ જે રીતના મેં દુઃખનું સમાધાન કર્યું હે ભાઈ, માડી એ જ રીતના તમારી માતાનો આશરો લઈને ગોડા હું દુઃખનું સમાધાન કરું. માડી માડી સાચું હા માડી ભાઈ, ખરું ખરું મારે માડી પારે આવો, અને જો કદાચ તમારી માં તમારાથી નારાજ થઈ જો અવરું મુખ કરીને ફેરવીને બેઠી હોય ને ગોડાઓ, માડી માડી હું તમારા દુઃખનું સમાધાન નથી લાવી શકતી. માડી સાચું 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 માડી હે ભાઈ, ખરું ખરું અને જે મારી ગાદી પર આયા હે, અને જે આજે આયા, તો એટલું મેં પહેલાય બોલેલી હે ભાઈ, માડી કે તમે નથી આયા, તમારા કર્મોથી તમને દુઃખ પડ્યું આવું માતા જોવું. માડી માડી માતા, દરેકની માતા તમારા મનમાં એવું હોય કે માતા અમને દુઃખ આલે, કંઈક ને કંઈક માતા અમારા ઘર પર નડે. માડી માડી હું માતા એવું કહું કે માતાઓ એમને એમ નડવા નહીં નડતી હે ભાઈ. ખરું ખરું માડી હાસું હાસું ખોટું? હાસું હાસું માતાઓ હાસું એમને એમ કોઈને નડતી નથી. તમને નડવા માતાઓ એમને એમ નહીં બેહરી લ્યા. માડી માડી હાસું ખોટું? ખરું ખરું જો તમે કોકનું લાયા હશો તો જ નડે ને. માડી માડી હાસું હાસું એ જ રીતના જો કદાચ તમે ના લાયા હોય હે ભાઈ, માડી તમે ના લાયા હોય પણ તમારા બાપ દાદાએ ગમે તે ગુનો કર્યો હોય, તમારા બાપ દાદાથી કદાચ જાણે અજાણે ગુનો થયો હોય, તમારા બાપ દાદાથી ના થયો હોય તો તમારાથી થયો હોય, માડી માડી અને જ્યારે તમે ગુનો કરો અને એ ગુનાનું જાણે તમને ભોન ના હોય ને, તા માતા નડે. માડી 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 હાસું માડી એમને એમ માતાઓ નડતી નથી. માડી હે માડી ભાઈ, ભલે રામ રામ માડી કે દરેક મારા આજે દર્શને આયા ભાઈ, માડી દરેક મારે પારે આયા, તો માતા એવું કહું કે તમે જાતે આયા નથી, તમારી માતા તમારાથી નારાજ, તમારા કર્મોથી જાણે તમે મુક્તિ મળી તમારા કર્મોને. હે ભાઈ, માડી ભલે રામ, તમારી માતા તમારાથી રાજી થઈ ત્યારે આજે તમે મારું દર્શન કરી શક્યા. માડી માડી હાસું માડી ખરું ખરું સાસુ ખોટું લ્યા, હાસું માડી એમને એમ માતાના દર્શન થતા નથી, માડી માડી એમને એમ હુકમ થતો નથી. હે ભાઈ, અને આજે તો આ વિસ્તારમાં તો ગોડાઓ મન માતાનો હુકમ થયો તો હું માતા આવી. માડી માડી હાસું માડી ખરું 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 ભલે રામ, રામ માડી રામ દરેકની માતાઓને પહેલા તો મારા ખૂબ રામ. રામ માડી રામ તમે તમારી માતાઓને ખૂબ લાડ લડાવો. હે ભાઈ, માડી માડી ભલે રામ, તમારા જીવનમાં જો તમને એવું લાગે કે તમે કંઈક ને કંઈક વાતે દુખી છો તો મારી ગાદી પર તમે દુઃખ લઈને તમે ભાવ લઈને આવો. હે ભાઈ, માડી માડી પણ મારા સિવાય મારી પહેલા તમારી ઘરની માં જોડે હાથ જોડીને માગી જોજો. માડી 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 હાસું ખોટું? હાસું માડી તમારી માતા જો તમને ના લે તો હું માતા તાલવા બેઠી જ છું. માડી માડી હે ભાઈ, ભલે રામ, પણ જો કદાચ તમે તમારી માતાને જ ના ઓળખતા હોય અને આવો મારે પારણ, એ માં મારા દુઃખનું સમાધાન લાય, સમાધાન લાય, સમાધાન લાય, તો ગોડા હું સમાધાન કઈ રીતના લાવું કે? માડી માડી હાસું હાસું માડી ખોટું? હાસું હાસું માડી આમાંથી કદાચ આજ તો બહુ નવા ચહેરા જોઉં છું. હો ઘણા ભાઈ. માડી ઘણા ઘણા ભલે રામ, માડી માડી બહુ નવા ચહેરા જોઉં છું. કોક મને નિહાળવાય આવ્યું હોય. હે ભાઈ, માડી માડી કોક મને જોવાય આવ્યું હોય. માડી ભલે રામ, માડી કોક મારા પરસાઈ જોવા આવ્યું હોય હાસું માડી કે માતા ચેવી ધૂણે છે. હે માડી, ભાઈ, માડી. ભલે રામ, હું માતા એવું કહું છું. હે ભાઈ, કે જે મને જોવા આયા, જે મને નિહાળવા આયા, જે કેવી માતા છે એવું જો કદાચ મારું દર્શન કરવા આયા તેઓને તો પહેલા ખાસ એવું કહું કે જે રીતના તમે મને જોવા આયા ને, બાબા. એ રીતના મનથી, તનથી, દિલથી જો કદાચ તમારી માતાને જોઈ હોત ને તો આજે ગોડાઓ તમને સપને વાતો કરતી. હાચું માડી પારખો તો પેલા કથિર નો વાયો સેવકો હોનાનો કોઈ દાડો પારખો ના હોય. માવો ભળને મો
ભળકના દેવી કોક જોડવાય આવ્યું હોય કોક આસી લેવાય આવ્યું હોય માં કોક તો તમાહા જોવાય આવ્યું હોય કારકા વબળ દે એ આ તો સતની કાળકા છે રોમેની ભજેલી છે કોઈ દાડો પાછી પડી નહીં ને પડશે નહીં ભલે રામ દરેકને મારા રોમ હે ભાઈ ભલે રામ એવું તો લાગે ના તમને હો કે માતા પ્રેશર આલે મારી 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 ભલે રામ હું કોઈને ધમકાવા આવી નથી હું કોઈને જબરજસ્તીથી કહેતી નથી કે તું આ કર પણ ખાલી મારા રોમનો નિયમ હે ભાઈ મારી. જે રીતના તમે મારું કીધું પાલન કરો ને એ જ રીતના મારે મારા રોમનું પાલન કરવું પડે મારો રોમ ખાલી મને એટલું કાર્ય હૂપ્યું હે ભાઈ હું દરેકના દુઃખ મટાડું મારી મારી પણ હું માતા એવું કહું હું દુઃખ મટાડતી નથી મારી મારી તમારો ભાવ હોય તો હું માતા તમારું કોમ કરું ખાલી મન માતાનું કોમ એટલું કે તમારા કરમ ધરમ હે ભાઈ મારી તમારા બાપ દાદાએ માતા પૂજેલી કઈ નથી પૂજી તમે જાણ્યા જાણે તમારા બાપ દાદાની માતા સરસ છે કે નથી મારી, એ ખાલી તમને યાદ કરાય તમારા કર્મો યાદ કરાવવાનું ગોડા મારું કોમ મારી 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 સાચું મારી હાસું ખોટું ખરું, ખરું. ગોડા હું કહું એવું કહું કે દરેકના દુઃખ હું માતા એકલું મટાડી દઈશ મારી હે મારી ભાઈ એવું તો કહેવાય ના ના, જો મારી. કદાચ દરેકના દુઃખ હું રાવણોની વસ્તીની માતારી મહાકાળી માતા જો તમારી વસ્તીના દરેકનો અલગ અલગ પરિવાર અલગ અલગ કુળદેવી લાગે હે ભાઈ મારી તો મારી દરેકનું દુઃખ હું માતા એકલી મટાડીશ તો તમારી માતાઓ શું કરશે ખરું ખરું મારી સાચું હાસું જ ખોટું મારી, જો મારી. દરેકનું દુઃખ હું એકલી માતા એકલી જ જો કદાચ મટાડી દઉં તો પછી તમારી માતા પાસે તમારે કંઈક તમારી માતાને જાગૃત કરવા માટે કંઈક તો એવું દુઃખ રાખવું પડશે ને મારી મારી કે મારી તમારું દુઃખ જોઈને તમારી માતા તમારી વારે આવે ખરું મારી સાચું સાચું ભલે રામ રામ, એટલે બધાઓ દરેકનું કરમ ધરમ હું યાદ કરાવું હો ભાઈ મારી. ભલે રામ મારી મારી કહેવાય છે એક દાડો ગણપાવેથી રાજા પતય ભણ ભૂલ્યો રે મા એ દાડે મારી કાળકા રાસ કર બેરમવા ઉતર્યો અરે અરે મા રાજા પતય દારૂમાં ભણ ભૂલ્યો મારી કાળકાનો પાલવ જાયો રે રે મા મારી કારકાએ કીધું રાજા બોગને બોગ્યું ના આલું તો મા રાજા પતય ફોન ભૂલી ગયો મારી કાળકાનો પાલવ ઝાલ્યો એ પાલવ ઝાલ્યો મારી કાળકાને ધર ચડ્યું પાવો જો ને પાપની પલઠે હેડ્યો ભલે રામ દરેકને મારા રામ હવે આ જાગરિયાએ કદાચ ગાયું હોય હે ભાઈ એ દરેકે એ કહાની કદાચ સાંભળી હશે હે ભાઈ ભલે રામ હવે મારા જાગરિયો એક કહાની કીધી ને ગોડાવું એને વાત સમજાવું હો મારી, ભાઈ મારી. કે પેલા તો મારા મહાકાળીના ખૂબ રામ રામ મારી રામ કે જાણે પતઈ રાવણ હતો હે ભાઈ મારી મારી પતઈ રાવણની માતા કુળદેવી એક મહાકાળી હું જ હતી હે ભાઈ મારી મારી ભલે રામ એક બાજુ પતઈ રાવણ હતો અને એક બાજુ રાવણોની વસ્તી મારી મારી હે ભાઈ જે રીતના હું મારી વસ્તીને હાલમાં મળી ને અને હું મારી વસ્તીને એવું કહું કે હું જોઈએ બોલ જો કદાચ ના હાલું ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડે મારી 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 હે ભાઈ જો કદાચ મારી વસ્તી એમ કીધે કે એ માં તું મળીશું તો ગાડીઓમાં ફેરવ જો ગાડીઓમાં આજ નહીં ને કાલ ના ફેરવું તો માતા મટી જાઉં એ જ રીતના મેં પતઈ રાવણ ને ગોડા અભિમાનથી બોલતી નથી હો ભાઈ મારી મારી પણ એ જ રીતના મેં પતઈ રાવણને પણ કીધેલું હે ભાઈ કે કોઈ લાલચમાં મોહ માયામાં આવતા ના હે ભાઈ મારી કે મારી જે ધન જાણે પતઈ રાવણે ગોડાઓ જાણે ભોન ભૂલ્યો ને તાણે રાજા હતો પતઈ રાવણ સાંભળજો હો ભાઈ મારી 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 કે પાવાગઢનો રાજા હતો પતઈ રાવણ ને તમે સાંભળ્યું હશે કે હમણાં ગોડા રાવણોની વસ્તી ઊંચી આવી હે ભાઈ મારી મારી કે તાણે જોવા જાવ તો 25-30 વર્ષ પહેલા રાવણોની વસ્તી ઘેર ઘેર મોગવા નહીં કરતી આવું માતા કહું મારી મારી આસુ ખોટું કોઈ સન્માન નતું કોઈ રાવણોની વસ્તીને ઓળખતું નતું મારી મારી હાસુ કોના કારણે કે જાણે જો પતઈ રાવણ મને પ્રેમથી ને જો મને ભાવથી
જો કદાચ મારું દર્શન એકલું મોજું હોત ને તો મારી વસ્તીને મારા શ્રાપ પડવાથી ગોડાઓ છે ભટકવા ના દેતી એ માતા બેઠી છું બાબા અને આજ એ પતે રાવણને મારું આલેલો શ્રાપ આજ ગોડાઓ ધીમે 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 પૂરો થયો ને મારી વસ્તીએ મને ફરી જાગૃત કરીને મને ફરી ઓળખાણ પાડી એટલે જે રીતના પતે રાવણ એક રાજા હતો એ રીતના ગોડા રાવણોની વસ્તીમાં મેં એક રાજા તરીકે ગાદી આલતી હતી રામ એટલે ઓ સેવકો ઓ ભક્તો મારી કાળકાનું એવું કેવું છે ભગતો મારી કાળકા જોડે તમને પહોંચાય એવું ભગજો અરે રે ફોન ભૂલી નહીં ગાદી પર મોગવાય આવતા નહીં અરે અરે મા મોહમ્મદ બેગડા ને બલી કાપરા જમીરી જેવા સોર કવડાયા એ હોનાના ચાર પાયા સોયા હોય એ તો મારી કાળકા તારો કોમો ભલે રામ હવે જો કદાચ આ ચોરની વાત કરીએ ભાઈ તો ચોરની વાત સમજાવી દઉં કે જો દરેક પેલા તો જે આ ગાદી પરની વાત કહી દઉં હે કે દરેક જો મારા દર્શને આવો મારા પારે આવો તો મને ખબર છે કે તમને દુઃખ કયું છે એ ભાઈ હાસુ ખોટું તમે કઈ તકલીફમાં છો તમને કયું દુઃખ છે મને માતાને બધું જ ખબર છે મારી આગળ કહેવાની જરૂર નથી પણ હું માતા એવું કહું કે જો કદાચ તમને એવું થાય કે મારા ઘરમાં વ્યક્તિ બીમાર છે એ ભાઈ મારા ઘરમાં આજે તકલીફ વર્ષોથી આ તકલીફ છે તો તમે તકલીફ લઈને આવો એના કરતા ખબરજો હો ભાઈ જો તમે તકલીફ લઈને આવો પોતપોતાના દુઃખ લઈને આવો એની કરતા જો કદાચ મારી આગળ એક જ માગણી કરી હોય તો પ્રશ્ન થાય કે માતા આગળ અમારું દુઃખ નહીં તો શું માગણી કરીએ હે ભાઈ અમને દુઃખ પડે એટલે તો દર્શન કરવા જતા હોય અને માતા તો એવું કે એક જ માગણી કરો તો એક જ માગણી તો કઈ રીતના પૂરું થાય એવો પ્રશ્ન થાય ને તો એક જ માગણી એ કે મોગો તો મારા જેવી એક તમારે ઘેર બેઠેલી કુળદેવીને મોગજો સાચું ખોટું તમારા જીવનમાં તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો મારે પારે આવો ને એવું કહો એ માં મારે ઘેર આજુ બીમાર હે તો કદાચ તમે 5 રવિવાર ભરો અને એ વ્યક્તિ તો હરખો થઈ જાય ભાઈ સાચું ખોટું પણ ફરી એને મિલીને કદાચ બીજો જ બીમાર થયો 4-5 મહિના પછી બીજો બીમાર થયો તો ફરી એને જ પ્રશ્ન લઈને આવશો મારી જોડે બીજો લઈને આવશો ને કે માં એક તો તે હપાર કર્યો હવે બીજાનો વારો તું બીજો હપાર કર પણ ગોડાઓ તમે દુઃખ લઈને આવવાની કરતા એક વખત જો તમારી માતાને મોગી જોવો જો તમારી માતા તમને હુપિયા લુકલો અત્યારે તમારી માતા અને ગમે તેટલી તમને તકલીફ પડે તો આ તમારી માતા જોડે લાડ લડાઈ રાજી કરજો અને હવે મારી જોડે ના આવતા એવું કહી દો હે ભાઈ પછી ગોડાઓ ભલે રામ ના આવતા એટલે તમારી માતા હુપિયા પછી જો તમે મને ભૂલી જાઓ તો તમારી માતાને પાછી કહી દો ભલે રામ બીજું કે ચોરની વાત કરેલી હે કે હતા તો ગોડાઓ 2 ચોર પણ એ ચોરે મને ખૂબ લાડ લડાઈ અને મને પ્રેમમાં રાખી અને મને રૂબરૂ વાત કરાવી મારી જોડે આવું માતા કે માં અમે તારી સેવા ભક્તિ કરીએ અમે તને ખૂબ લાડ લડાઈએ ખૂબ પ્રેમ ભાવના રાખીએ પણ માં અમે ગમે તેટલી કદાચ ચોરી કરીએ માં એમાં અડધો ભાગ તમારો હે ભાઈ હાસું ખોટું અડધો ભાગ તમારો માં અમારું દુઃખ તને જોયું નથી જતું ત્યારે ગોડાઓ જે ખાપરા જેવી હતા ને એમના ગોડાઓ ભોજન શું કરે એવી તકલીફ હતી હે ભાઈ કે ભોજન શું કરે હો જવારે એટલે ગોડાઓ મને માતાન દી આઈજી કે આટલી બધી મારી સેવા ભક્તિ કરતા હોય હે ભાઈ કે આટલી બધી સેવા ભક્તિ કરતા હોય તો લેન અડધો ભાગ તો મને આલસ છે હે ભાઈ હું ભૂખી તો ખાલી ભાવની ભૂખી કઈ મારે હોના ચોંધી પૈસા રૂપિયા જોઈતા નથી અને તમે મને આલો તો હું માતા શું કરું કે હાસું ખોટું પણ જો તમે મને ભાવથી આલો ને ગોડાવું તો મારે તમારો ભાવ જ જોઈએ મારે બીજું કઈ જોઈતું નથી એ જ રીતના જો કદાચ ખોટા હોય હે ભાઈ મને યોગ્ય લાગે ના દીકરો સાચો છે એના પરિવાર માટે ખોટું કરે ગોડાઓ જો અમે સાથ ના લો તો માતા મટી જાવ લ્યા ભલે રામ અનમાં કેવાય છે માતૈતી હેડી હોય મોહમ્મદ બેગડાન મળી હોય મોહમ્મદ બેગડો એ ભીમર નો પાર ના મળે અરે રે માં કેવાય છે
દુધિયા તલાવે ઝીલોણ ઝીલો રે કાળકા તમે આવો આવો કોબ ના કર્યો હોય તો પંચમાળમાં ડોબ ના બન્યો હોય એ આવજે મારી ખડપાવાની કાળકા યો ભલે રામ જો કદાચ મેં મારી વસ્તીને છોડી અને મારી વસ્તીના દુશ્મનનો સાથ આવેલો ખબર છે ને ભાઈ કે મારી વસ્તી ઉપર જ મેં ચઢાવ કરવા કીધેલી એ જ રીતના તમને એવું કહું કે જો કદાચ એવું તો કહેતી નહીં કે તમારા દુશ્મન હોય હે ભાઈ પણ તમારા મનોમન એવું લાગે ભલે રામ આશીર્વાદ પણ જો કદાચ તમને એવું લાગે કે અમારો પાડોશી દરેકના પાડોશી તો તમને દુશ્મન જ લાગે હાસું ખોટું કે માં મને મારો પાડોશી હેરાન કરે તું માં જોઈ લેજે હે ભાઈ તમે કદાચ કાકાના બે ભાઈ હોય અને ભાઈ કદાચ લડાઈ ઝઘડામાં હોય સમજો મારી વાત હો કે જો કદાચ તમે લડાઈ ઝઘડામાં હોય અને વચમાં જો માતાને પાડી હોય મારા જેવી માતા કે માં પેલો મને હેરાન કરે તો જોઈ લેજે ને માં જો કદાચ એને ઘેર હું પગ નહીં મેલું હે ભાઈ હાસું ખોટું અને માં તુંય પગ ના મેલતી ભલે હું એક વસ્તીની માતારી એને જોઈને પ્રસન્ન થયેલી માતા હોય અને જો કદાચ કીધે કોઈને ઘેર પગ નહીં મેલું અને જો કદાચ મને પૂછ્યા વગર મારી રજા લીધા વગર જો મારી વસ્તી કદાચ બીજે પગ મેલે તો ગોડાવું મારી વસ્તી નહીં થવું કે પછી દુશ્મન નહીં થવું હાસું ખોટું મારે તો મારી વસ્તી છોડવી જ પડે કે કેમ કે મારી વસ્તીએ મને દગો કર્યો અમે ગમે તેટલો ભીમણ વાળો ભરેલો હોય ભાઈ પણ જો લગન મારી વસ્તી મને વિશ્વાસ રાખે જે રીતના મને માતાને મારી વસ્તી પર વિશ્વાસ આવી જોઈએ એ રીતના જ મારી વસ્તીને મારી પર વિશ્વાસ આવવો જોઈએ તો જગતમાં કદાચ એક રાવણોની વસ્તી હતી એવું જો નોમ ના ગવડાવું તો માતા મટી મારી ઉજળના બાળવાને કોબરું દેશમાં તે ગભરાયો રે દેવી દેવી ખાપરા સવેરી જેવા દોરને બલી એવી મા પેલા દૈતને તે માર્યો હોય અરે રે વો બેલડી તમે બોલો ને એ મારી ઉજળબો બાર બાર ભટીનો દારૂ પીનારી બેલડી આવો ભલે રામ પેલા તો દરેક ને મારા મેરડીના ખૂબ રામ અમુક વ્યક્તિ કદાચ વ્યસન કરતા હોય ભાઈ એ વ્યસન કરીને એવું કે મેરડી માતાએ દારૂ પીધેલો અમે ના પીએ હાસું ખોટું તો ગોડાવો મેં તો ભલે રામ હવે એ મુખ પર તો આવે ના ગોડાવો પણ એ વ્યસન કરી તો ભોનમાં આવેલી હે ભાઈ એ વ્યસનને લીધે એ વ્યસનને જો કદાચ મેં ના કર્યું હોત તો ગોડાઓ મારે પેલાનો નાશ ના થતું હે ભાઈ હાસું ખોટું પણ આ કાળા માથાના માનવી એવું કે માતાએ કદાચ વ્યસન કરી હોય તો અમે સમ ના કરીએ પણ ગોડાઓ હું તો વ્યસન કરીને ભોનમાં આવેલી પણ તમે તો વગર ભોન ના થો હાસું ખોટું તમને તો કદાચ ચોક વ્યસન કરે તો ઘરના 4 જણા લેવા જાય તા તો તમે ઘેર આવો તારે તો બે પોટલી પીએ એટલે હેડમાં બેહવાની ભોન ભૂલે તારે ના જવનિયા તો કોટર મારે છે ભાઈ માં પેલા વિહવાળામાં મજા નહીં આવતી તો પેલા માં કેમિકલ વાળા પીવે એ પછી ફોન ભૂલે તો ગટારમાં પડ્યા રે મારી બેડીએ બાર ફટીનો પીધો તોય ફોન નહીં ભૂલી કબાત ભલે રામ બીજી વાત કે તમે પહેલાના તમારા વડવાઓ તમારા બાપ દાદાઓ કેટલા વર્ષ જીવતા 100 થી 150 વર્ષ જીવતા હે ભાઈ હાસું ખોટું 100 થી 150 વર્ષ જીવતા અન હમણાંની વસ્તી 40-50 તો મોડું જાતે આવું માતા બોલું હે ભાઈ હાસું ખોટું કે 40-50 તો મોડ એનું કારણ એ હવે કદાચ વૈજ્ઞાનિકો એવું કે ખેતી કરે એમાં દવાઓ નાખે એટલે ગોડાઓ જીવન થોડુંક ટૂંકું થઈ ગયું કે નહીં એવું જ ન પણ માતા એવું કહું કે જો તમારું જીવન ટૂંકું થયું હોય ને તો તાણે તમારા બાપ દાદા એમની માતાઓ પર એવો વિશ્વાસ હતો અને એ રીતના ખોરાક હતો એમ ભાઈ હાસું ખોટું અને આજે તો ગોડા બધું કેમિકલ વાળું થઈ ગયું ને જોયા ને જશા વગર ગોડા તમે વ્યસનો કરો એટલે ગોડા તમારું જીવન ટૂંકું થાય આવું માતા કહું
સાચું સાચું અને મારી બીજું દરેક કોકને એવો પ્રશ્ન થતો હોય કે વ્યસન તો દીકરાઓ કરે પણ દીકરીઓ હોતી સાચું સાચું એવું થાય ને કે સાચું, વ્યસન તો સાચું. કદાચ દીકરાઓ કરતા હોય તો મોનીએ કે દીકરાઓ કદાચ ભલે રામ બા પણ દીકરીઓ પણ દીકરા અને દીકરીઓનું જીવન સરખું જ થઈ જોઈએ એવું જ સાચું સાચું મારી એવું થાય કે ના થાય કે વ્યસન તો દીકરાઓ કરે દીકરીઓ થોડીઓ કરે દીકરીઓ તો વધારે જીવી જોઈએ ને અનંબા હોબળ ને તારની દીકરીઓ પણ એવું બોલે છે સેવકો મારા કોને કોણ હોબરેલું છે કે તમે વ્યસન કરે એવી અમે પણ કરવાનો અરે રે મા જમોનો ચોહેડ્યો છે અરે રે દેવી મોણ હવે તો દારૂ પીને અડધી જમોની કાઢી નોખીએ એ પણ કુવાસીઓને ગોડી થોડું કેતી જજે બોલે રોમ, કે મારા મહાકાળીના રામ હા. માતા એવું કહું છું કે ધ્યાન રાખજો હો હમણાં મારી વાત એક મન એક તન કરી બા. છે જો કદાચ દીકરાઓ ભલે પીતા હા? બઢિયા અને છે. દીકરીઓ આવે કે માતા મટાડી દે આ વ્યસન છોડાઈ દે એમ હા. સમજો કે મેં દીકરાઓની વ્યસન છોડી દીધી હો ભાઈ સાચું સાચું પણ માતા એવું કહું કે જો કદાચ તમારા સંસ્કાર તમારા ઘેર કોઈક દીકરા નાને દીકરા દીકરી હોય ને બા બા તમે કદાચ વ્યસન કરશો તો તમારો દીકરો 100% વ્યસન કરશે આવું માતા કહું સાચું સાચું મારી તમે કદાચ દીકરીઓને ખાસ હે ભાઈ દીકરીઓને ખાસ અમે તો પાન મસાલા ને ગુટકા દીકરાઓ કરતે તો દીકરીઓ બહુ ખાય છે આવું માતા જોવું છે સાચું 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 ખોટું સાચું તો દીકરાઓ તો ગોડાઓ હવે વ્યસન કરી દારૂ પીને ગોડાઓ જીવન ટૂંકાવે ને દીકરીઓ હવે પાન મસાલા પડી કી ખાઈને ભાઈ મારી. માતા એવું કહું કે જો કદાચ તમે તો તમારું જીવન આ રીતના પસાર કરી દેશો બડી સમજો મારી વાત હે ભાઈ કે તમે તો કદાચ તમારું જીવન કદાચ 35-40 વર્ષ થઈ ગયું સાચું. તમને એવું થાય કે હવે અમારે શું આટલી ઉંમર થઈ ગઈ તો હવે અમને કોણ રોકવાનું હવે અમને શું થશે સાચું સાચું પણ માતા એવું કહું છું તમે વ્યસન કરો એ જો કદાચ તમારા દીકરો કે દીકરી તમે કરશો ને એવું જ કરશે તો તમે કદાચ 50 વર્ષ જીવશો તો ગોડાઓ તમારા દીકરા દીકરી તો ગોડા 30 વર્ષે કદાચ કાઢશે તમારા સાચું, સાચું. દીકરા દીકરી પર દયા કરો બા આ શું ખોટું જો કદાચ બાપ બિસ્ટોલ પીવે તો દીકરો 100% પીશે આવું હું સાચું, ગોડા સાચું. કહું જાહેરમાં કહું અરે રે ઓ સેવક મારી મેલડી નું એવું કેવું છે અરે રે તમે ખાઓ તમે પીઓ મને મેલડી વાંધો નથી ભાઈ તમે તમારા રૂપિયાનો પીવો હું મેલડી આલવા નહીં આવતી પણ તમારા શરીરના દાગીના ખરાબ થાય છે અરે રે બેનો હોબળો ને તમે વિમલ મસાલો ખાવ એટલે કેન્સર ની બીમારી થાય એટલા માટે કેવું છે જેને સમજાય ને વદન બાકી મારી કાળકાના બેરડી ના રોબ રોબ છે એ આવો મારી બેરડી આવો ભલે રહો ઓ ગોડાઓ જો હું કોઈને કહેતી નથી કે તમે બંધ કરી દો પણ જો કદાચ જે કોઈને પણ મારા શબ્દો પર વિચાર કરજો મારા શબ્દો પર કદાચ થોડો કઈ વિશ્વાસ આવી જાય ને તો બંધ કરજો બાકી બંધ કરવાની જરૂર નથી હું આવું માતા કહે ભાઈ બીજા એવું કે આ વ્યસન ના કરીએ અમારા તો મગજ બંધ થઈ જાય હાસું ખોટું તો માતા એવું કહું દરેકે હોંભળ્યું હશે હે ભાઈ આમાં કે આ વ્યસન કરીએ અને વ્યસન જ્યારે બંધ કરી દઈએ અમારે તો કઈ કોમ કરીએ બી અમને હુજતું નથી ને અમે તો ગોંડા વેડા કરીએ એવું કહો હે ભાઈ સાચું માં તમે એવું ચાલે થાય હોંભળો એવું ચાણે થાય કે તમે નાનપણથી વ્યસન અપનાવેલી છે એટલા માટે હે ભાઈ સાચું હવે એ જ રીતના અમારો દીકરો જે ગાદી પર મેં બેસાડ્યો ને એ દીકરાને ગોડા હું 18 વર્ષથી માતા મળી હું લે આ શું ખોટું હજી તો ગોડા 18 વર્ષ તો હમણાં પૂરા થયા હે આ શું ખોટું મારા દીકરે મને માતાને 18 વર્ષે અપનાવી અને તમે ગોડાઓ જે બેઠા છો ને એ 18 વર્ષે ગોડાઓ આ વ્યસન અપનાવી હવે ભલે રહો કે જે દિવસ જો કદાચ મારો દીકરો સમજો મારી વાત હો આ સમજીને કદાચ તમારા જીવનમાં થોડું ઘણું કદાચ બદલાવ આવે તો ભલે રામ કે મારો દીકરો તો ગોડાઓ 18 વર્ષે મને માતાને અપનાવી અને જો કદાચ 40 વર્ષે મને માતાને ભૂલવાનો પ્રયત્ન કરે ને સમજો કે 40 વર્ષે જો કદાચ મને માતાને ભૂલવાનો પ્રયત્ન કરે ને તો કદાચ મારો દીકરો ભૂલી જાય ને તો મારા દીકરાનું મગજ બંધ થઈ જાય
અને ગોડાવેડી કરે એ ચમ મને માતા વગર રહેવાતું નથી. આ શું ખોટું? મને માતા વગર દિવસ પસાર થતો નથી. જે રીતના તમને હમણાં થાય ને કે આ વ્યસન વગર મારો દિવસ પસાર થતો નથી. બાબા સમજાક નહીં કે આ વ્યસન ના કરીએ તો મારું મગજ બંધ થઈ જાય. અમને કોઈ કોમ ધંધાની કઈ હુજ પડતી નથી. હાચું મારી, હાચું. એ જ રીતના જો કદાચ મારો દીકરો મને ભૂલી જાય ને તો મારા દીકરાને કઈ કોમ ધંધાની હુજ ના પડે. એ જ રીતના કહું કે જે રીતના મારા દીકરે મને માતાને અપનાવીને એ રીતને તમે એવી ભક્તિ કરો, એવી સેવા કરો અને ખૂટ એવો મટાડ દો તો તમારે તો ગોડાઓ હવે કરો ના કરો તો મારો રોગ. માડી, માડી, અને માડી. તમારે પાછળની વસ્તી જે મારા દીકરા જેવી બને ને એવું તમે જીવન જીવો. હાચું માડી, ખરું માડી. ભલે રામ. માડી, માડી. તમારા વિશે ના વિચારો પણ તમારા દીકરા દીકરી વિશે વિચારો. ભલે બાબા. રામ. મારા કમલેશ કાપડી ને એવું કેવું છે મારા વ્યસન જોતી નથી. માં જોવે તો ભવ તારા જેવી માતા જોવે છે. માં તું મળું તો મારા ભાઈને કુટુંબ છે. તું મળે તો મારા રૂપિયાને રજવાડું છે. એ તું બેઠી હોય તો કોઈ દાડો તિજોરીએ કાટ ના લાગે, કોઈ દાડો ખૂણા બેહીને રોવાના દાડા ના આવે. મેલડી આવો